ત્રણ એવી સાઇન જે બતાવે છે કે તમારી બોડી ઇન્ટરનલી હીલ કરે છે. સૌથી પહેલી, તમે પહેલા આટલું ઇમોશનલ નહોતા, પણ હવે તમને નાની નાની વાત પર રડવું આવી જાય છે, અથવા કે તમને કોઈ બી કારણ વગર સિમ્પલ રડવું આવી જાય છે. તો આ એક ગુડ સાઇન છે, કારણ કે પહેલા તમારી બોડી ઇમોશન્સને હોલ્ડ કરતી હતી. હવે ઈ ઇમોશન્સ ટીયર્સના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે. તો આ એકદમ સારી સાઇન છે, કારણ અગર ઇમોશન્સ બહાર નીકળશે તો જે શરીરમાં ડિઝીઝ થવાની જે ટેન્ડન્સી છે એ ઓછી થઈ જશે. સેકન્ડ, ઈ છે ડીપ સ્લીપ. પહેલા તમારી ઊંઘની ગુણવત્તા સારી નહોતી. તમે ભલે 7 થી 8 કલાક સૂતા હતા, પણ સ્ટીલ તમને એવું ફીલ થતું હતું કે તમે ફ્રેશ ફીલ નથી કરતા. પણ હવે ભલે તમે કલાકો ઓછા સૂતા હો છો, પણ ફ્રેશ ફીલ કરો છો. તો આનો મતલબ છે કે તમારી બોડી એકદમ સેફ ફીલ કરે છે, ને આ બી એક ગુડ સાઇન છે. મતલબ કે તમારી બોડી ઇન્ટરનલી હીલ કરી રહી છે, સેફ ફીલ કરી રહી છે ઈ એન્વાયરમેન્ટમાં, જેથી કરીને ડિઝીઝ એ છે તમારા બોડીથી કે અથવા તમારાથી દૂર રહે છે. થર્ડ છે, તમારા જે રિએક્શન્સ છે એ ઓછા કરી દીધા છે. ફોર એક્ઝામ્પલ, તમે પહેલા કોઈ પણ નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હતો, અથવા કે ઘણા લોકોને સાયલેન્ટ ટ્રીટમેન્ટ, મતલબ કે કોઈ પણ સિચ્યુએશનમાં કંઈ પણ રિએક્ટ ન કરવું, ચૂપ થઈ જવું, ઇમોશન્સ અંદર રાખવા, આવી બધી ટેન્ડન્સી હોય છે. હવે તમે કોઈ પણ XYZ સિચ્યુએશન આવે તો તમે એને કામલી હેન્ડલ કરી શકો છો. તો આ પણ એક ગુડ સાઇન છે. એનો મતલબ તમને એક્સટર્નલ એન્વાયરમેન્ટથી એટલો બધો ફરક નથી પડતો, અને તમને ઇન્ટરનલી મતલબ કે પોતાના જોડે એકદમ સેફ ફીલ કરો છો. તો આ પણ એક ગુડ સાઇન છે. તમારી બોડી અને તમારું માઇન્ડ એક હીલિંગ પ્રોસેસ પર જઈ રહ્યું છે, જેથી કરીને ડિઝીઝ પ્રોસેસ છે તમારા બોડીમાં ઓછા થઈ ગયા છે.